દોસ્તો, આપણે બધા જાણીએ છીએ કે ભાઈ અમદાવાદ ખાતે અત્યારે પ્રજાપતિ ભાખરી શાક ખૂબ વાયરલ થયું છે. આપણા ગોતાના જગતપુરમાં પ્રહલાદનગર અને મેડમ બોપલમાં બ્રાન્ચ શરૂ કરી છે, જ્યાં સરસ મજાનું તમને 150 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી મળી જવાની. મારા વિડીયો તમે જો રેગ્યુલર જોતા હશો તો તમને ખ્યાલ હશે પ્રજાપતિ ભાખરી શાક કેટલું ફેમસ છે. અત્યારે તમે જુઓ 7:30 પણ પબ્લિક બેસી ગઈ છે જમવું. તો આજે આપણે એમનું ફૂડ ટેસ્ટ કરવાના છીએ અને રિવ્યુ કરવાના છીએ. થેન્ક યુ. વેલકમ વિક્રમભાઈ, વેલકમ. આવો બધા પધારો. બોપલમાં હવે ચાલુ થઈ ગયું. આવો સબ્જી બતાવો ગ્રાહકોને, આપણે શું ખવડાવીએ. બોલો, શાનું સબ્જી? આ ડુંગળી બટાકા, બરોબર. આ સેવ ટમેટા, અચ્છા, ભીંડી બહુ મૂકીએ તો બનાવીએ. બરોબર. આ કઢી આપણી સ્પેશિયલ કરી આપણે. સ્પેશિયલ. આ વઘારેલી ખીચડી, રાઈટ. આ સાદી ખીચડી. અહીંયા બસ આવા દેખો બોપલમાં આવી ગયા ગ્રાહકોની સેવા કરવા. બરોબર. બધા ગ્રાહકોને એકદમ મજબૂત ખવડાવીએ. અને સુધી સિંગલ ના આપણું. અને આપણું તો તમને ખબર છે ને, એસિડિટી થાય તો પૈસા પાછા. આ તો ઓળખો રહ્યો પૈસા પાછા. એકદમ કોમ્બિનેશન અને એકદમ ચોખ્ખું, એકદમ જોરદાર ભોજન ખવડાવીએ આપણે. આવો બોપલવાસીઓ, તમારા માટે પ્રજાપતિ ભાખરી શાક બિલકુલ સ્વાગતમાં તૈયાર. બરોબર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એડ્રેસ ને ટાઈમિંગ કહી દો આપણું. એડ્રેસ આપણું સન સિટી ગેટના બાજુમાં. બરોબર. અને ટાઈમિંગ? ટાઈમિંગ આપણા સવારે 12 થી 3 અને રાત્રે 7 થી 11. ઓકે. માલ પૂરો ના થાય ત્યાર સુધી. ઓકે, થેન્ક યુ. બહુ સરસ લાગ્યું અને અમે સાઉથ બોપલમાં જ રહીએ છીએ. હમણાં 2 દિવસ પહેલા પણ આવ્યા હતા અને આજે ફરીથી આવ્યા છીએ અને ટેસ્ટ ખૂબ જ સરસ છે. અને જેમ આ ભાઈ કહે છે કે ભાઈ જમ્યા પછી કોઈ પ્રોબ્લેમ થતો નથી, એ વાત સાચી છે. ફૂડ ખૂબ જ સરસ હોય છે. થેન્ક યુ. નમસ્કાર, અમે અહીંયા જમવા માટે આવેલા છે પ્રજાપતિ ભાખરી શાકમાં, અને નામ બહુ જ સારું છે. અને આની પહેલા જે પહેલી બ્રાન્ચ હતી ત્યાં ગયા હતા તો 250 માણસ વેટિંગમાં હતું. તો અમે એટલો વેટ નહોતા કરી શકતા, એટલે અમે પાછા આવી ગયા. પછી અહીંયા નવું ખુલ્લું છે, અમારી ઘરની નજીક જ થાય છે. તો આ જમવાનું જોઈ અને ખૂબ જ આનંદ આવે છે અને બહુ જ સરસ છે, સાદું અને સારું. અને બધા અહીંયા વેચમાં અત્યારે રાહ જોવે છે કે મારું નામ લખી લેજો, મારું નામ લખી લેજો. જય શ્રી કૃષ્ણ, નમસ્તે. આજે અમે ભાખરી શાક સ્પેશિયલ જમવા જ આવ્યા છીએ. અને આજે કેટલા ટાઈમ ત્યાં મારા નાનો બાબો છે કે એ લોકો બહુ સરસ બનાવે છે, બ્રાન્ચ બહુ સારી છે અને શુદ્ધ છે ને કોઈ પણ તકલીફ નથી પડે એવું આપણું સ્પેશિયલ ગુજરાતી ખાવાનું છે. એટલે આજે અમે ટ્રાય કરવા આવે છે અને જો જમી લીધા પછી અમે જોઈએ કે કેટલો સ્વાદ છે આપણા ગુજરાતી ખાવામાં, એ પછી અમે વધારે કઈ કહીશું. પણ અત્યારે જોઈને તો આનંદ જ આવે છે, કેમ કે આપણા ઘર જેવી ફિલિંગ આવે છે. બહુ આનંદ આવે છે, બહુ આનંદ. હેલો, મારું નામ સની પટેલ છે. હું સાઉથ બોપલમાંથી આવું છું. અહીંયા રીલ દેખીને આવ્યો હતો પ્રજાપતિ ભાખરી શાકમાં. બહુ ઓથેન્ટિક ટેસ્ટ છે, બધી સબ્જી પ્રોપરલી ઓથેન્ટિક ટેસ્ટ મળી રહ્યો છે. ભાખરી, કઢી, ખીચડી, એવરીથિંગ ઇઝ ફાઇન.
નમસ્કાર આ છે પ્રજાપતિ ભાખરી શાકની સાઉથ વોકલની બ્રાન્ચ જે એમની ત્રીજી બ્રાન્ચ છે. આજે અમે ફેમિલી સાથે મારા મધર ફાધર અને હું અને એક મારા રિલેટિવ છે એમની જોડે જમવા આવ્યો છું. અને આજના મેનુમાં દહીં તીખારી છે, પછી ભીંડાનું મસાલાવાળું શાક છે, ડુંગળી બટેટા છે, પછી સેવ ડુંગળી અને ટમેટાનું છે, ખીચડી છે, મસાલા ખીચડી છે, છાશ છે, રોટલી છે અને ભાખરી છે. જમવાનું ખૂબ જ સરસ છે. આની પહેલાની અમે બ્રાન્ચે ગયા હતા ત્યાં 200-250 પ્લસ મેમ્બરનું વેઇટિંગ હતું. એના માટે અમે આ નવી બ્રાન્ચ બની છે જે 4 જ દિવસ થયા છે ને અહીંયા અમે જમવા માટે આવેલા છે અને ટેસ્ટ ખૂબ જ સારો છે. દોસ્તો હવે આપણે તમે મારી સામે જોઈ રીતે પ્રજાપતિની ભાખરી શાકની બોપલ બ્રાન્ચ ઉપર છું અને ફૂડ તમને બતાવું છું કે ભાઈ ડુંગળી બટાકાનું શાક છે, સેવ ટામેટા, ભીંડી મસાલા, દહીં તીખારી, કઢી અને ખીચડીમાં તમને વઘારેલી ખીચડી અને સાદી ખીચડી ઓપ્શન મળે. પ્રાઇસ એની 150 છે, અનલિમિટેડ. એમાં તમને રોટલી ભાખરીની પણ ઓપ્શન મળશે. હવે હું તમને ફૂડ ટેસ્ટ કરીને બતાવું છું. ઘર જેવું શુદ્ધ જમવું હોય તો પ્રજાપતિ ભાખરી શાક તમે ગોતા જતા હોય શેર વિઝિટ કરજો. પ્રહલાદનગરમાં પણ બ્રાન્ચ છે અને આપણા ગોતા જગતપુરમાં પણ છે. એકદમ ઘર જેવું શુદ્ધ અને એમની ગેરંટી છે કે ભાઈ જમે પછી એસિડિટી નહીં થાય અને ખાટા ઓળખો તો પણ પૈસા પાછા. ઘર જેવું શુદ્ધ જમવા માટે ચોક્કસ વિઝિટ કરજો. વિડીયો એમાં તમને કોન્ટેક્ટ ડિટેલ અને એડ્રેસ હું આપીશ. વિઝિટ કરજો. થેન્ક યુ.